નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના લાખો પેન્શનરો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કામની માહિતી લઈને અમે હાજર છીએ. તો મિત્રો, તમે પણ પેન્શનર છો, કર્મચારી છો અથવા તમારા પરિવારનો કોઈ પણ સભ્ય પેન્શન મેળવે છે તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મિત્રો, તો આજ તારીખ 10/7/2026થી પેન્શનો માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે દરેક પેન્શનને તેમની પેન્શન સ્લીપ સીધી મોબાઈલ, વોટ્સઅપ, SMS અથવા ઈમેલ દ્વારા મોકલવામાં આવશે. મિત્રો, આ નિર્ણય બાદ ખાસ કરીને 60 વર્ષથી ઉપરના પેન્શનરોનો આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે હવે તેમને વારંવાર બેંકના ધક્કા ખાવાની જરૂર નહીં પડે. મિત્રો, અત્યાર સુધી ઘણા પેન્શનરોની પોતાની પેન્શનની સંપૂર્ણ માહિતી મેળવવામાં મુશ્કેલી પડતી હતી. ખાસ કરીને કેટલું પેન્શન આવ્યું, કેટલું DA ઉમેરાયું, કેટલી કપાત થઈ, મેડિકલ એલાઉન્સ મળ્યું કે નહીં અને આખરી ખાતામાં કેટલી રકમ જમા થઈ તેની તમામ માહિતી બેંક જવું પડતું હતું. ઘણા વડીલ પેન્શનરો માટે આ પ્રક્રિયા ખૂબ જ મુશ્કેલ બનતી હતી, પરંતુ હવે સરકારના નવા નિર્ણય બાદ આ તમામ માહિતી સીધી તેમના મોબાઈલમાં મોકલવામાં આવશે. મિત્રો, સરકારે અધિકૃત બેંકોની ખાસ સૂચના આપી છે કે દરેક પેન્શનરોને સમયસર તેમની પેન્શન સ્લીપ પહોંચાડવી ફરજિયાત રહેશે. એટલે કે પેન્શન જમા થયા બાદ તરત જ SMS અથવા વોટ્સઅપ દ્વારા માહિતી મોકલવામાં આવશે. જો કોઈ પેન્શનરને ઈમેલ ID રજીસ્ટર કરાવ્યું હશે તો તેમના ઈમેલ પર સંપૂર્ણ પેન્શન સ્લીપ મળશે. મિત્રો, આ એક ખૂબ જ મોટો ડિજિટલ સુધારો માનવામાં આવી રહ્યો છે. મિત્રો, ખાસ કરીને વડીલ પેન્શન માટે આ નિર્ણય ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ઘણી વખત એવું બનતું હતું કે પેન્શનમાંથી કપાત થઈ જાય અને પેન્શન ખબર પણ ન પડે. પછી તે મહિનો સુધી બેંકમાં ફરી માહિતી મેળવવી પડતી હતી, પરંતુ હવે મિત્રો દરેક માહિતી મોબાઈલમાં જ આવી જશે. એટલે કે પેન્શનને સંપૂર્ણ પારદર્શિતા મળશે. મિત્રો, હવે શું તમે વિચારતા હશો કે પેન્શન સ્લીપમાં શું માહિતી હશે? તો મિત્રો, તેમાં કુલ પેન્શન રકમનો DAનો વધારો, મેડિકલ એલાઉન્સ, ટેક્સ કપાત, એરિયર્સ, અન્ય કપાત અને આખરે ખાતામાં જમા થયેલી નેટ રકમ તમામ માહિતી હશે. એટલે કે હવે કોઈ પણ ગેરસમજ નહીં રહે. મિત્રો, સરકારનો આ નિર્ણય માત્ર સુવિધા પૂરતો નથી, પરંતુ પેન્શનને સન્માન આપવાનો એક પ્રયાસ છે. કારણ કે વર્ષો સુધી સરકારની સેવા આપનાર કર્મચારી નિવૃત્તિ પછી પણ સરળતાથી પોતાની માહિતી મેળવી શકે છે, તે ખૂબ જ જરૂરી છે. હવે પેન્શનરોને બેંક લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે. મિત્રો, ખાસ કરીને 70 વર્ષના ઉંમરના વડીલો પેન્શનરો માટે આ નિર્ણય મોટી રાહત સમાચાર છે, કારણ કે ગરમીના, વરસાદમાં અથવા બીમારીના સ્થિતિમાં બેંક સુધી જવું ખૂબ જ મુશ્કેલ બનતું હતું. હવે ઘર બેઠા મોબાઈલ સંપૂર્ણ માહિતી મળી જશે. મિત્રો, સરકાર દ્વારા બેંકોમાં પણ સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ પેન્શન સ્લીપ મેળવવાની વંચિત ન રહે. એટલે જો કોઈ પાસે ઈમેલ ન હોય તો SMS અથવા વોટ્સઅપ દ્વારા માહિતી મોકલવી પડશે. અને જો મોબાઈલ નંબર બદલાયો હોય તો પેન્શન તરત પોતાની બેંક જઈને નંબર અપડેટ કરાવી દેવું જોઈએ. મિત્રો, આજના સમયમાં ટેકનોલોજી ખૂબ જ ઝડપી આગળ વધી રહી છે, પરંતુ ઘણા નાગરિકો હજુ પણ મોબાઈલ અને વોટ્સઅપ ઉપયોગ કરવામાં મુશ્કેલી પડતી હોય છે. સરકારે આ વ્યવસ્થાને ખૂબ જ સરળ બનાવી છે, જેથી સામાન્ય પેન્શનની પણ સરળતાથી પોતાની સ્લીપ જોઈ શકશે. મિત્રો, ચાલો હવે એક ઉદાહરણથી સમજીએ કે માને કોઈ પેન્શનને દર મહિને 30,000 રૂપિયા પેન્શન મળે છે. તેમાં DA વધારે મળીને કુલ 33,000 રૂપિયા થાય છે. ત્યારબાદ ટેક્સ અથવા અન્ય કપાત બાદ 31,000 ખાતામાં જમા થાય છે. હવે આ તમામ માહિતી પેન્શન સ્લીપમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવશે. એટલે કે પેન્શનને તરત જ ખબર પડી જશે કે કેટલી રકમ જમા થઈ છે. મિત્રો, આ નિર્ણય સૌથી મોટો ફાયદો એ છે કે હવે પેન્શન સિસ્ટમ વધુ પારદર્શક બનશે. જો કોઈ કપાત થાય તો તરત ખબર પડી જશે અને જો કોઈ ટેકનિકલ ભૂલ હોય તો સમયસર ફરિયાદ કરી શકાશે. મિત્રો, ઘણા પેન્શન માટે મેડિકલ એલાઉન્સ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે વધતી ઉંમર સાથે દવાઓ, સારવાર ખર્ચ પણ વધતો જાય છે. હવે પેન્શન સ્લીપમાં મેડિકલ એલાઉન્સ માહિતી પર સ્પષ્ટ રીતે જોવા મળશે. મિત્રો, DA વધારો લાગુ થયો કે નહીં તેની પણ માહિતી સરળતાથી મળી જશે. ઘણા પેન્શનરોને પહેલાં શંકા રહેતી હતી કે DAનો લાભ મળ્યો કે નહીં, પરંતુ હવે સ્લીપમાં સ્પષ્ટ વિગતો આવશે. મિત્રો, સરકાર અને બેંકો વચ્ચેના આ નવી ડિજિટલ સમન્વય ભવિષ્યમાં વધુ સુવિધાઓ લાવી શકે છે, જેમ કે જીવન પ્રમાણપત્ર, માહિતી, પેન્શન સંબંધિત ફરિયાદો અને અન્ય અપડેટ્સ પણ સીધા મોબાઈલમાં મળી જશે.
તો મિત્રો હવે સૌથી મહત્વની વાત એ છે કે જો તમે હજુ સુધી કોઈ SMS અથવા વોટ્સઅપ દ્વારા માહિતી મળતી નથી તો શું કરવું? તો મિત્રો તરત તમારી બેંકમાં જઈ તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી અપડેટ કરાવો, નહીં તેની ખાતરી કરો, કારણ કે રજિસ્ટર્ડ નંબર પર માહિતી મોકલવામાં આવશે. મિત્રો ઘણા વડીલો, પેન્શનરો અને હજુ પણ ડિજિટલ સેવાનું થોડું દૂર છે, તેથી પરિવારના યુવાનો સભ્યો તેની મદદ કરવી જોઈએ, જેથી તેઓ સરળતાથી પોતાની માહિતી જોઈ શકે. મિત્રો સરકારના નિર્ણય લાખો પેન્શનો માટે મોટી રાહત સાબિત થવાનું છે. હવે પેન્શનની માહિતી સમયસર બેસશે, વિગતો મળશે, કપાતની વિગતો મળશે, બેંક ચક્કર પણ ઓછો થશે. આ નિર્ણયથી પેન્શન વિશ્વાસ પણ વધુ મજબૂત બનશે. મિત્રો હવે વાત કરીએ કે સરકારના નિર્ણયથી પેન્શનની લાભો કારણે ફાયદો શું થઈ શકે છે. મિત્રો અત્યાર સુધી ઘણા પેન્શનોને પોતાની પેન્શન વધુ સંપૂર્ણ માહિતી સમયસર મળતી ન હતી, ખાસ કરીને સંપૂર્ણ જ્યારે ડીએનો વધારો લાગુ થતાં મેડિકલ એલાઉન્સ ફેરફાર થતો હોય અથવા કોઈ એરિયસ જમા થતા હોય ત્યારે ઘણીવાર પેન્શનોને એની સાચી માહિતી મેળવવા મુશ્કેલ પડતી હતી. પરંતુ હવે પેન્શન સ્લીપ સીધી મોબાઈલમાં આવવાથી દરેક માહિતી સમયસર મળી જશે. મિત્રો આ વ્યવસ્થા સૌથી મોટો ફાયદો પારદર્શિતા થવાનો છે, એટલે કે હવે પેન્શનમાંથી કેટલી કપાત થઈ, કેટલો વધારો થયો અને આખરે કેટલી રકમ જમા થઈ તેની સ્પષ્ટ માહિતી મળશે. મિત્રો સરકાર આ નિર્ણય ડિજિટલ ઇન્ડિયાના અભિયાન પણ વધુ મજબૂત બનાવશે, કારણ કે હવે વધુને વધુ પેન્શન ડિજિટલ સેવાઓ પર સાથે જોડાશે. ભવિષ્યના કદાચ અન્ય સેવાઓ પણ મોબાઈલ દ્વારા સરળ બની શકે, જેમ કે જીવન પ્રમાણપત્ર, પેન્શન સ્ટેટસ, ફરિયાદ નોંધણી અને અન્ય સરકારી માહિતી પણ સીધી મોબાઈલ મળી શકે છે. મિત્રો ખાસ કરીને પરિવારનો યુવાન સભ્ય પોતાની માતા પિતા અથવા દાદા દાદી નવી વ્યવસ્થા વિશે સમજાવવી જોઈએ. એને વોટ્સઅપ મેસેજ કેવી રીતે જોવા, SMS રીતે વાંચવું, ઈમેલ કેવી રીતે ખોલવો અને શીખવવું જોઈએ, જેથી તેઓ સરળતાથી પોતાની માહિતી મેળવી શકશે. મિત્રો હવે પેન્શનને એક બાબત ખાસ ધ્યાન રાખવું પડશે કે તેઓ પોતાની બેંકમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હંમેશા ચાલુ રાખો અને જો નંબર બદલાયો હોય તો તરત અપડેટ કરાવો. એક જ નંબર મોકલવામાં આવશે. વોટ્સઅપ પર સક્રિય રાખવું જરૂરી. મિત્રો અંતમાં ફરી એકવાર સરકારના નિર્ણય લાખો પેન્શન માટે ખૂબ જ મહત્વપૂર્ણ લાભદાયક સાબિત થયું છે. તો મિત્રો પેન્શનદારોએ પોતાના નંબર, ઈમેલ આઈડી સાચી રીતે રાખવાની રહેશે. મિત્રો તો આ ત્યારથી મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો. જય હિન્દ, જય ભારત.